નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય છે ગણિત, ગાલા ગણિત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। ભાગ છે એટલે કે સત્ર છે 1, જેમાં પ્રકરણ છે 2 એક ચલ સુરેખ સમીકરણ, જેમાં 7મા નંબરનો દાખલો અને પ્રવૃત્તિઓના જે 4 જોડ સમીકરણ આપેલા છે તેનો ઉકેલ આપણે મેળવીશું। તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ। તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 7 અને જોડકા। તો અહીંયા 7મા નંબરનો પ્રશ્ન છે કે નીચેના સમીકરણનો ઉકેલ શોધો। તો x + 1 + x + 2 = 9 - x + 3। હા મિત્રો, દરેક કૌંસની વચ્ચે પ્લસ છે, એટલે કે અહીંયા કોઈ ફેરફાર થશે નહીં। તો અહીંયા આપણે કૌંસ છૂટું પાડીએ એટલે કે x + 1 + x + એવી રીતે અહીંયા 9 - x માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ અને 3 અહીંયા 9 ગુણાતા નથી, 9 આખા અલગ છે, એની સાઈડના પછી માઇનસ છે। હવે અહીંયા જોઈએ તો x ને x એટલે 2x થશે, +2 અને +1 +3 થશે। અહીંયા 9 માંથી 3 નીકળી જશે એટલે 6 વચ્ચે 6 - x। હવે અહીંયા જે x છે એને આપણે આ બાજુ લાવીએ એટલે એ માઇનસ છે એટલે અહીંયા પ્લસ થશે। તેવી રીતે અહીંયા 3 પ્લસ છે, સામે જશે એટલે માઇનસ થશે। 2x ને x થશે 3x, સામેથી 3 નીકળી જશે એટલે 3 વચ્ચે અહીંયા 3 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જશે એટલે કે 3 3 ઉડી જશે એટલે x બરાબર મળશે 1। બીજા નંબરનો દાખલો જોઈએ તો 6x + 1 / 3 + 1 = x - 3/6। તો અહીંયા છેદમાં 3 છે, અહીંયા 6 છે, અહીંયા વંદાને છે કંઈ નથી એટલે 1 સમજીએ તો પણ આનો લસા કેટલો આવશે 6। તો અહીંયા છેદમાં 3 છે એટલે આપણે એને 2 વડે ગુણવું પડશે। તો 6x + 1 / 3 ગુણ્યા 2, 3 દુ 6 થશે એટલે અહીંયા આપણે 2 ગુણવું પડશે। અહીંયા 1ના છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખીએ છીએ અને અહીંયા 6 ગુણવું પડે એટલે ઉપર પણ 6 વડે ગુણવું પડશે। અહીંયા છેદમાં 6 છે એટલે કે અહીંયા કશું કોઈ ગણાશે નહીં। હવે આપણે 2 ને 6x સાથે ગુણીએ એટલે 2 6 કેટલા થશે 12x, પ્લસ 2 ને 1 સાથે ગુણીએ એટલે 2 એકા થશે 2, 3 દુ 6 વત્તા 6 ને 1 સાથે ગુણીએ એટલે 6 એકા 6 થશે, અહીંયા પણ 6 છે, x - 3/6। હવે મિત્રો અહીંયા પણ 6 છે, અહીંયા 6 છે અને અહીંયા 6 છે એટલે 6 નીકળી જશે। 12x + 2 + 6 બરાબર x - 3। હવે 6 ને 2 થશે 8 એટલે કે 12x + 8 બરાબર x - 3। હવે આ x અહીંયા પ્લસમાં છે એટલે અહીંયા આવશે એટલે માઇનસ થશે। અહીંયા +8 છે, સામે જશે એટલે -8 થશે। 12 માંથી 1 નીકળી જશે એટલે 11। તો અહીંયા 12x માંથી 1 નીકળી જશે એટલે 11x વચ્ચે અહીંયા -8 અને -3 એટલે 8 ને 3 થશે -11। અહીંયા મિત્રો 11 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જશે 11 નીકળી જશે એટલે કે x બરાબર -1। અહીંયા જે 5x + 7/2 બરાબર 3/2x - 14। અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 છે, અહીંયા બંને જગ્યાએ છેદમાં 2 લાવીશું આપણે એટલે લસા બરાબર 2। અહીંયા છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખ્યું અને 2 ગુણીશું। અહીંયા છેદમાં 2 છે, અહીંયા પણ છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 નથી એટલે 1 લખીને 2 ગુણીશું। હવે પદ દૂર થશે 10x, 7/2 બરાબર 3x/2 - 14 થશે 28/2। તો દરેકના છેદમાં 2 2 છે એટલે 2 2 નીકળી જશે
એટલે 10x + 7 બરાબર 3x - 28. હવે +3 છે આ બાજુ આવશે એટલે માઇનસ થશે તો 10x - 3x અને આ +7 છે સામે જશે એટલે માઇનસ થશે તો 10x માંથી 3x નીકળી જશે એટલે 7x વધશે. એવી રીતે અહીંયા 7 દુ 14 ને 15 15 વડે 5 વધી 2 ને 1 3 એટલે અહીંયા -35 થશે તો x બરાબર -35. અહીંયા 7 ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં જશે 7 × 35 થશે એટલે કે અહીંયા x બરાબર મળશે -5. અહીંયા 5x ભાગ્યા 6 વત્તા x ભાગ્યા 2 - 3x ભાગ્યા 4 બરાબર 21. તો અહીંયા 6 દુ 12 4 તારી 12 2 છક 12 એટલે મિત્રો અહીંયા લસા આવશે 12. અહીંયા લસા બરાબર 12. પહેલા પદની વાત કરીએ તો અહીંયા 6 છે છેદમાં એટલે 6 દુ 12 એટલે અહીંયા 2 2 વડે ગુણાશે. બીજા નંબરના પદની વાત કરીએ તો 2 છક 12 એટલે 6 6 વડે ગુણાશે. અહીંયા 4 છે એટલે 4 તારી 12 એટલે 3 3 વડે ગુણાશે. અહીંયા કંઈ નથી એટલે 12 વડે ગુણાશે. હવે 5 દુ થશે 10x 6 ને x સાથે ગુણીશું એટલે 6x થશે. 3 તારી 9x. હવે 21 ગુણ્યા આપણે 12 કરીશું એટલે 252 થશે. 252 ભાગ્યા 12. હવે મિત્રો અહીંયા દરેકના છેદમાં 12 12 12 છે એટલે આપણે ડાયરેક્ટ જ અહીંયા 12 વગર લખીશું તો 10x વત્તા 6x માઇનસ 9x બરાબર 252. તો એ 10 ને 6 16 થશે. 16માંથી 9 નીકળી જશે એટલે 9 વધશે. 9 નહીં, અહીંયા 10માંથી 1 નીકળી જશે એટલે 9 વધશે. 10માંથી 9 નીકળી જશે એટલે 1 વધશે. 1 ને 6 કેટલા થશે 7x. અહીંયા 7 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં જશે. હવે 252 ભાગ્યા 7 કરીએ એટલે 7 તરી 21 7 છક 42 એટલે અહીંયા 36 ઉડશે. x બરાબર 36 મળશે. મિત્રો અહીંયા 15 ને x સાથે ગુણીએ એટલે 15x થશે. 15x માઇનસ 15 ને 4 સાથે ગુણીએ એટલે 15 ચોક 60 માઇનસ 2 ને x સાથે ગુણીએ એટલે 2x થશે. એ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 9 દુ થશે 18 વત્તા 5 ને x સાથે ગુણીએ એટલે 5x થશે. 5 ને 6 સાથે ગુણીએ એટલે 5 છક 30 થશે. હવે 15x માંથી 2x નીકળી જશે એટલે 13x. 13માં બીજા 5 નાખી દો એટલે 18x. અહીંયા 30 છે 60માંથી 30 નીકળી જશે એટલે 30 વધશે. 30માંથી ફરીથી 18 નીકળે છે એટલે 12 વધશે. તો અહીંયા -12 બરાબર 0. તો 18x બરાબર -12 ને આપણે સામે લઈ જઈએ એટલે +12 થશે. આ ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં જશે. 12 એટલે 6 દુ 12 18 એટલે 6 તરી 18 6 6 ઉડી ગયા એટલે 2 ભાગ્યા 3 એટલે અહીંયા x ની કિંમત મળે છે 2 ભાગ્યા 3. તો પ્રવૃત્તિમાં આપણે જોડવાના છે સમીકરણ એનો ઉકેલ આપેલો છે.
તો 5x વત્તા 3 બરાબર 2x પ્લસ 6, 5x વત્તા 3 બરાબર 2x વત્તા 6. તો 5x આ 2x અહીંયા આવશે એટલે માઇનસ થશે અને આ 3 સામે જશે એટલે માઇનસ થશે. 5x માંથી 2x નીકળી જશે એટલે 3x વધશે. 6 માંથી 3 નીકળી જશે એટલે 3 વધશે. તો x બરાબર 3 ભાગ્યા 3, 3 3 ઉડી જશે એટલે 1. તો x બરાબર 1 મળશે. તો અહીંયા 1 મળશે એટલે પહેલાનો જવાબ આવશે ડી. બીજા નંબરની વાત કરીએ તો 4x - 1 બરાબર 4x - 1 બરાબર x વત્તા 5. તો અહીંયા 4x - x બરાબર 5 વત્તા 1. આ x અહીંયા આવશે ને માઇનસ થશે, માઇનસ સામે જશે એટલે પ્લસ થઈ જશે. 4x માંથી x નીકળી જશે એટલે 3x વધશે. 5 ને 1 6 એટલે કે અહીંયા 6 ભાગ્યા 3 એટલે 3 દુ 6 એટલે x નું વેલ્યુ મળશે અહીંયા આપણને 2. એટલે અહીંયા ઈ આવશે. ત્રીજા નંબરનું સોલ્યુશન આપણે જોઈએ. 7x + 2 બરાબર 3x + 14. તો 7x + 2 બરાબર 3x + 14. તો અહીંયા 3x ને આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ થશે. -3x બરાબર 14. આ +2 સામે લઈએ માઇનસ થશે. 7x માંથી 3x નીકળી જશે એટલે 4x. 14 માંથી 2 નીકળી જશે એટલે 12. અહીંયા 4 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં જશે એટલે 4 તારી 12. એટલે અહીંયા મિત્રો 12 ભાગ્યા 4 4 તારી 12 એટલે કે x બરાબર 3 મળશે. તો એ ત્રીજાનો જવાબ આવશે 3. ચોથા નંબરનો દાખલો જોઈએ. 3x - 2 બરાબર 4x + 1. હવે આ +1 ને અહીંયા લઈએ એટલે માઇનસ થશે. આ 3x ને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. -2 ને 1 -3. 4x માંથી 3x નીકળી જશે એટલે x વધશે એટલે કે x બરાબર -3. હવે 5મા નંબરનો દાખલો જોઈએ. તો 6x + 4 બરાબર x - 1. તો અહીંયા 6x - x બરાબર -1 - 4. એ x માં અહીંયા આવશે ને માઇનસ થશે. આ પ્લસ છે સામે જશે અને માઇનસ થશે. 6x માંથી x નીકળી જશે એટલે 5x વધશે. -4 ને -1 એટલે -5 થશે. તો અહીંયા 5 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં જશે. 5 ઉડી જશે એટલે x બરાબર મળશે -1. એટલે અહીંયા 5માનો જવાબ એ મળશે. અને 6થા નંબરનો દાખલાનું સોલ્યુશન કરીએ તો 4x - 1 બરાબર 5x + 1. છઠ્ઠા નંબરનો દાખલો 4x - 1 બરાબર 5x + 1. તો અહીંયા 4x ને સામે લઈ જઈએ અને માઇનસ +1 ને અહીંયા લઈએ એટલે માઇનસ થશે. આ 4x પ્લસ છે સામે જશે એટલે માઇનસ થશે. -1 ને -1 -2. 5x માં 4x નીકળી જશે એટલે x વધશે એટલે કે x બરાબર -2. તો DEF CAB. તો આ સાથે જ અહીંયા આ ચેપ્ટર જે હતું એ પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.